શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 19મા શ્લોકનો અર્થ છે, જે મનુષ્ય આ અવિનાશી શરીરને મારવાવાળો માને છે અને જે મનુષ્ય આને મરણ પામેલો માને છે, તે બંને આને જાણતા નથી, કેમ કે આ નથી મારતો અને નથી માર્યો જતો. જે આ શરીરને મારવાવાળો માને છે તે બરાબર નથી સમજતો, કારણ કે શરીરમાં કર્તાપણું નથી. જેવી રીતે કોઈ પણ કારીગર ગમે તેટલો ચતુર કેમ ના હોય, છતાં ઓજાર વિના તે કાર્ય નથી કરી શકતો, એવી જ રીતે આ શરીર વિના પોતે કંઈ પણ નથી કરી શકતો. આથી 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે બધી જ જાતની ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા થાય છે. એવો જે મનુષ્ય અનુભવ કરે છે તે શરીરના અકર્તાપણાનો અનુભવ કરે છે. તાત્પર્ય એ થયું કે શરીરમાં કર્તાપણું નથી, પરંતુ આ શરીરની સાથે તાદાત્મ્ય કરીને અને સંબંધ જોડીને શરીરથી થવાવાળી ક્રિયાઓમાં પોતાને કર્તા માની લે છે. જો આ શરીરની સાથે પોતાનો સંબંધ ના જોડે તો આ કોઈ પણ ક્રિયાનો કર્તા નથી.